સાબરકાંઠાના વિજયનગરમાં આરોપી ફરાર થઈ ગયો હોવાની ઘટના ચિઠોડા પોલીસ સ્ટેશનમાં આરોપી ફરાર થયો છે। દારૂના કેસનો આરોપી ફરાર થતા પોલીસ પણ દોડતી થઈ છે। બે હેડ કોન્સ્ટેબલ સહિત 3 કર્મચારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આરોપી સંજય ખરાડી મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનું પણ ખુલ્યું છે। પીએસઓ રમણભાઈ બુવળ સામે ગુનો નોંધાયો છે। વાયરલેસ ઓપરેટર રીટાબેન ડોડિયાર સામે પણ ફરિયાદ નોંધાઈ છે। તો ચિઠોડા પોલીસ સ્ટેશનમાંથી જે દારૂના કેસનો જે આરોપી હતો તે ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવતા જ 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 3 પોલીસકર્મીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। બે હેડ કોન્સ્ટેબલ સહિત 3 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। આરોપી સંજય ખરાડી મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનો પણ ખુલાસો થયો છે। તો પોલીસ સ્ટેશનમાંથી આરોપી ભાગ્યો હોવાની પણ જે માહિતી સામે આવી છે તેમાં 3 પોલીસકર્મીઓ સામે પણ પગલાં લેવામાં આવ્યા છે। દારૂના કેસનો આરોપી ફરાર થતા પોલીસ પણ દોડતી થઈ છે। બે હેડ કોન્સ્ટેબલ સહિત 3 કર્મચારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આરોપી સંજય ખરાડી મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનું પણ ખુલ્યું છે। પીએસઓ રમણભાઈ બુવળ સામે ગુનો નોંધાયો છે। વાયરલેસ ઓપરેટર રીટાબેન ડોડિયાર સામે પણ ફરિયાદ નોંધાઈ છે। તો ચિઠોડા પોલીસ સ્ટેશનમાંથી જે દારૂના કેસનો જે આરોપી હતો તે ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવતા જ 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 3 પોલીસકર્મીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। બે હેડ કોન્સ્ટેબલ સહિત 3 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। આરોપી સંજય ખરાડી મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનો પણ ખુલાસો થયો છે। તો પોલીસ સ્ટેશનમાંથી આરોપી ભાગ્યો હોવાની પણ જે માહિતી સામે આવી છે તેમાં 3 પોલીસકર્મીઓ સામે પણ પગલાં લેવામાં આવ્યા છે।